વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે છે 11th ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો છે એ આપણે લીધા હતા. તમે છે આ ચિત્ર જોઈ શકો છો કે આ વસ્તુ શું છે એ. બરાબર, ન્યૂટન છે પોતે સફરજનના ઝાડ નીચે બેઠા હોય એવું એક ચિત્ર છે અને સફરજન પડે છે અને પોતે વિચારે છે. શું વિચારે છે એ આપણે ભણવાનું છે. તમને બળ વિશે સમજાવ્યું હતું કે જ્યારે પદાર્થને ગતિમાં લાવવું હોય અથવા ગતિ કરતા રોકવું હોય ત્યારે જે ભૌતિક રાશિની જરૂર પડે એને બળ કહેવાય છે. બળના આપણે પ્રકાર લીધા હતા, સંતુલિત અને અસંતુલિત. યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડવા છતાં પદાર્થ ખસે નહીં તો પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં એટલે કે જે સંતુલન અવસ્થામાં છે એવું કહી શકાય. અસંતુલિત અવસ્થા હોય ત્યારે જ પદાર્થ પોતાનું સ્થાન બદલે, ત્યાં સુધી બદલે નહીં. તમને જુદા જુદા ઉદાહરણ આપ્યા હતા સૂર્ય, પૃથ્વીના વગેરે. ત્યારબાદ આગળ વધીએ તો કે છે બળની અંદર સંપર્ક બળ કોને કહેવાય? પદાર્થને જો ગતિમાં લાવવું હોય કે ગતિ કરતા રોકવું હોય અને એના સાથે જો એની સાથે સંપર્ક જરૂરી હોય તો આવા બળને સંપર્ક બળ કહેવાય છે. ઘણી વખત સંપર્ક વગર પણ બળ લાગે છે જેને ક્ષેત્ર બળ કહેવાય છે, જેની સમજૂતી આપણે લીધેલી છે વિગતે. બરાબર. ત્યારબાદ છે એરિસ્ટોટલની માન્યતા શું હતી? એરિસ્ટોટલ એવું માનતા હતા કે જ્યારે કોઈ પણ પદાર્થને છે ગતિ કરાવવી હોય તેના ઉપર બળ લગાડવું જ પડે ફરજિયાત. ફોર એક્ઝામ્પલ એને સાયકલનું ઉદાહરણ આપ્યું હતું કે જો કોઈ છે સાયકલ છે એની ઉપર કોઈ એક વ્યક્તિ બેઠીને પોતે જતા હોય અને પેડલ મારવાનું બંધ કરે તો થોડીક વાર પછી સાયકલ ઊભી રહી જાય છે. કહેવાનો અર્થ એ છે કે હવે જો આ ગતિ ચાલુ રાખવી હોય તો એના ઉપર બળ લગાડવું પડે, પરંતુ એ પોતે ખોટા હતા. શા માટે? કારણ કે તેને હવાનો અવરોધ બળ અને છે સાયકલનું સપાટી સાથેનું ઘર્ષણ બળ ધ્યાનમાં લીધું નહોતું. જો આ બંને શૂન્ય કરી નાખો તો એકવાર પેડલ મારો પછી છે એ સતત ને સતત આગળ ને આગળ ચાલ્યા જ રાખે. પછી એને તીરનું ઉદાહરણ પણ આપેલું હતું. ત્યારબાદ છે ગેલેલિયો આવે છે. ગેલેલિયો એવું કીધું કે ઢાળ ઉપરથી કોઈ પણ પદાર્થને પડતો મૂકો તો જેમ નીચે આવશે એનો વેગ વધશે એટલે પ્રવેગિત ગતિ થાય. જો ઢાળ ઉપર છે ગતિ કરાવો બરાબર છે ઉપરની તરફ તો છે એનો વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગી ગતિ થાય. પણ સમતલ સપાટી ઉપર ગતિ કરાવો અને જો સમતલ સપાટી ઘર્ષણ રહિત હોય તો એ પ્રવેગિત કે પ્રતિપ્રવેગિત ન કહેવાય, તેને છે અચળ પ્રવેગી ગતિ કહેવાય છે અને એના માટે કોઈ બળની જરૂર પડતી નથી. આવી સમજૂતી આપી હતી. બીજા પ્રયોગમાં એને શું કર્યું હતું તો કે છે એક સરખી ઊંચાઈવાળા બે ઢાળ લીધેલા હતા. તેમાંથી છે કોઈ એક ઊંચાઈએથી દડાને પડતો મૂકે તો દડો મધ્યમાન સ્થાનેથી બીજી બાજુ છે તેટલી જ ઊંચાઈએ જાય છે. જો ઢાળની લંબાઈ વધારવામાં આવે તો વધારે અંતર કાપીને જાય છે અને ત્રીજી બાજુ જો એક બાજુ ઢાળ સપાટી સમતલ કરી દેવામાં આવે અને ઘર્ષણ શૂન્ય કરી દેવામાં આવે તો આ દળો છે અનંત અંતર સુધી આગળ ને આગળ ગતિ કર્યા રાખે છે. આની સમજૂતી હતી. જડત્વ એટલે શું તેની સમજૂતી આપી હતી કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય ત્યારે એ હંમેશા સ્થિર રહેવામાં જ પ્રયત્ન કરે છે અને ગતિમાં હોય ત્યારે ગતિમાં રહેવાનો જ પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણધર્મને જડત્વનો ગુણધર્મ કહેવાય છે. માત્ર ને માત્ર દળ ધરાવતા પદાર્થ માટે જ લાગુ પડે છે. જડત્વના કારણે પદાર્થ ઉપર જેટલું બળ લાગશે એ બળનો તો પહેલાં એ વિરોધ કરશે. જેમ પદાર્થનું છે જડત્વ વધુ, બરાબર. આમ જડત્વનો પહેલો નિયમ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ પણ આપે છે. એની પણ તમને સમજૂતી આપી હતી. બરાબર છે. આ ઉદાહરણ છે આપણે લીધા હતા સંતુલિત અસંતુલિત. હવે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે છે? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એવું કહે છે કે જ્યાં સુધી પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય ન હોય ત્યાં સુધી પદાર્થ છે સ્થિર સ્થિતિમાં હોય. બળ શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય અને પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો પદાર્થ, આખું આપણે આપણા શબ્દોમાં બોલીએ, થોડુંક આમાં અસ્તવ્યસ્ત છે, કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે બાહ્ય બળ કે અન્ય કંઈ બળની ફરજ પડે ત્યારે. હવે આ બળને આપણે આ રીતે બતાવી શકીએ. જેમ કે લઈએ અહીંયા આપણે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એવું કહે છે કે પદાર્થ પર લાગતું પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય અસંતુલિત બળ ન લાગે, આપણે એવા શબ્દોનો ઉપયોગ કરીએ કે જે આપને સરળથી સમજાય. પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બળ ન લાગે, આ શબ્દ આપણે આગળ સમજાવ્યો છે, ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર સ્થિતિમાં રહે. સ્થિર સ્થિતિમાં રહે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે.
તો આ રીતે આપણે આને દર્શાવી શકીએ કે પદાર્થ પર જ્યાં સુધી કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર સ્થિતિમાં જ રહે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આના આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ લીધા હતા. દાખલા તરીકે કોઈ એક આ ટેબલ છે, આ ટેબલ ઉપર છે કોઈ એક વસ્તુ પડેલી છે. આપણે એવું કીધું હતું કે આ પુસ્તક પડેલું છે, સ્થિર છે તો સ્થિર જ રહેશે. હવે મારે આને ગતિમાં લાવવું હોય તો બહારથી કોઈ પણ એક દિશામાં હું બળ લગાડું, જેમ કે આ દિશામાં 5 ન્યૂટન બળ લગાડું તો પુસ્તક છે આગળની દિશામાં ખસશે. એટલે કે જો મેં એક જ દિશામાં બળ લાગ્યું છે, પરિણામી બળ અહીં શૂન્ય નથી થતું, પરિણામી બળ 5 ન્યૂટન છે. એટલે કે આ અસંતુલિત બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરે છે. બાકી તો છે એ સ્થિર હતું તો કેવું રહેશે? સ્થિર જ રહેશે. સેમ કન્ડિશન આપણે દર્શાવીએ. બરાબર, ધારી લ્યો કે અહીંયા છે આપણે પૃથ્વીનું ઉદાહરણ આપ્યું હતું. હું તમને અહીંયા કોઈ એક કારનું ઉદાહરણ લઈને આ જ વસ્તુ રિપીટ કરું છું કે આ એક કોઈ એક કાર છે જે સુરેખ માર્ગે ચાલે છે, અમુક છે વેગથી ચાલે છે. આનો વેગ છે એક ધારો છે 10 મીટર પ્રતિ સેકન્ડ જ રહે છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. હવે આ કારણે છે એકદમ સમતલ જમીન છે, યાદ રાખો બીજા કોઈ અવરોધે નથી લાગતા, હું ત્યારની વાત કરું છું. અચાનક છે એક અહીં સ્પીડ બ્રેકર આવે છે અને આ કાર છે જેવી સ્પીડ બ્રેકર આગળ આવશે તો આ વેગમાં ફેરફાર થશે. સ્પીડ બ્રેકર આવે મીન્સ કે છે સ્પીડ બ્રેકર દ્વારા કાર ઉપર છે બળ લાગે છે, કાં તો ઊભું રહેવાનું બળ લાગે છે અને કાં તો ઉલાળવાનું બળ લાગે છે. એના કારણે વેગમાં ફેરફાર થયો. એનો અર્થ એવો થયો કે બળ લાગે ત્યારે જ એની સ્થિતિ બદલાય, ત્યાં સુધી બદલાય નહીં. તો આ નિયમને કહેવાય છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. આ ઉદાહરણ જો આપણે આગળ આવી ગયું છે. જડત્વનો ગુણધર્મો એવો છે કે જડત્વના કારણે પદાર્થ ઉપર લાગતા બળનો એ વિરોધ કરે છે. આપણી ચોપડીમાં આપ્યું છે કે સ્થિર બસમાં આપણે ઊભા હોઈએ અને બસ એકાએક ગતિમાં આવે તો આપણે પાછળ તરફ ફેંકાઈ જઈએ છીએ. શા માટે? તમને મેં છેલ્લે સમજાવી દીધું છે, વાંચી લઈએ. સ્થિર બસમાં આપણે ઊભા હોઈએ ત્યારે આપણા પગ બસના તળિયાના સંપર્કમાં હોય છે. પગ અને બસના તળિયા વચ્ચે છે ઘર્ષણ હોય છે. જ્યારે બસ એકાએક ચાલુ થાય ત્યારે આપણા પગ ઘર્ષણના કારણે બસની સાથે ગતિ કરે છે. ત્યારે શરીરનો જે ઉપરનો ભાગ છે, બરાબર, એ જડત્વના કારણે જે હોય એને એમ જ રહેવું છે, એને સ્થિર જ રહેવું છે. એટલે કે ગતિનો વિરોધ કરે છે, એટલે કે આપણે વિરુદ્ધ દિશામાં છે બળ લાગે છે. આ જ વસ્તુ છે આપણે સમજાવી છે કે જડત્વના કારણે અચળ વેગથી ગતિ કરતી બસમાં આપણે ઊભા હોઈએ, અચાનક છે બ્રેક લાગે ત્યારે આપણે આગળની તરફ ફેંકાઈ જઈએ છીએ. કારણ કે સ્થિર બસમાં આપણે ઊભા હોઈએ ત્યારે આપણા પગ બસના તળિયાના સંપર્કમાં હોય અને પગ અને બસના તળિયા વચ્ચે ઘર્ષણ હોય છે. બસ એકાએક ચાલુ થાય, વર્ણનમાં થોડી કાંઈ ભૂલ લાગે છે મારા ખ્યાલથી, જૂનું વર્ણન આમાં આવી ગયું છે, પણ હું તમને કહી દઉં આ વર્ણન ન યાદ રાખતા, બરાબર, આમાં થોડી ભૂલ હોય એવું લાગે છે. આપણે એવું કહી શકીએ કે વ્યક્તિ જ્યારે છે બસ ગતિમાં હોય ત્યારે વ્યક્તિ પણ ગતિમાં હોય છે, એટલે એનો શરીરનો ભાગ છે એ ગતિમાં હોય છે. બસ એકાએક બ્રેક લગાવે, બરાબર, ત્યારે આપણા પગ છે એ ઘર્ષણના કારણે સપાટી સાથે સંકળાયેલા છે, બરાબર છે. એનો અર્થ એવો થયો સ્થિર થવા પ્રયત્ન કરશે, જ્યારે શરીરનો બાકીનો ભાગ છે એ તો ગતિમાં રહેવા પ્રયત્ન કરશે, એટલે આપણે આગળની તરફ છે એ ઝૂકી જતા હોઈએ છીએ, બરાબર છે. ન્યૂ ટોપિક લઈએ. આ બધા ટોપિક છે આપણે વેકેશન બેન્ચમાં બહુ સારી રીતે કરાવ્યા છે, રિપીટ કરીએ છીએ, બરાબર છે. રેખીય વેગમાન એટલે શું? યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, વેગમાનને પી સંજ્ઞા વડે દર્શાવાય અને આનું સૂત્ર આવું છે પી બરાબર એમવી. પી એટલે વેગમાન, રેખીય વેગમાન એવો શબ્દ બોલે છે, બરાબર. એમ એટલે પદાર્થનું દળ અને વી એટલે શું થશે? પદાર્થનો વેગ. તો એનો અર્થ એવો થયો કે રેખીય વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ થાય. તો વ્યાખ્યાની આ રીતે બને, દળ અને વેગના ગુણાકારને રેખીય વેગમાન કહે છે. તેનું સૂત્ર છે પી બરાબર એમવી. દળનો એકમ આપણને ખબર છે કિલોગ્રામ છે અને વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. તો આનો યુનિટ થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અને છે જોવાનું એમએલટી બનાવવું તો 1 1 ને -1 આવવું જોઈએ. જો તમે વેગમાન છે એ વેક્ટર છે, એટલે કે સદિશ રાશિ છે, જેની દિશા હંમેશા વેગની દિશામાં હોય છે. એની ચર્ચા આપણે કરશું આગળ, બરાબર. વેગમાનનો એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે, અથવા તો આનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ થાય. કઈ રીતે થાય એ પણ તમને સમજાવી દઉં. ઉપર નીચે હું સેકન્ડ સેકન્ડ વડે ગુણી નાખું તો આખું જે આ સૂત્ર છે કંઈક એવું બને છે. જો ઉપર નીચે સેકન્ડ સેકન્ડ વડે ગુણો તો કિલોગ્રામ મીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ આવું થાય છે. આપણે ખબર છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે ન્યૂટન થાય. તો આનો બીજો એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. સીજીએસ પદ્ધતિમાં કિલોગ્રામની જગ્યાએ ગ્રામ આવે, મીટરની જગ્યાએ સેન્ટીમીટર આવે અને સેકન્ડનું સેકન્ડ જ આવશે. એટલે સીજીએસ પદ્ધતિમાંનો એકમ થાય ગ્રામ સેન્ટીમીટર પ્રતિ શું આવશે? સેકન્ડ. આવો કંઈક આવે છે. પારિમાણિક સૂત્ર શું આવે એની પણ ચર્ચા કરી. હવે
દળ તો અદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે, એટલે વેગમાન પણ સદિશ રાશિ છે, તેની દિશા છે હંમેશા વેગની દિશામાં હોય છે. બરાબર, આ રીતે આપણે આને યાદ રાખી શકશું. હવે વેગમાન દ્વારા છે વેગ કરતા કંઈક વધુ વિશેષ માહિતી મળે છે, યાદ રાખજો. વેગમાન દ્વારા વેગ કરતા વધારે માહિતી મળે છે. ચાલો, કેવી વધારાની માહિતી મળે છે એ આપણે સમજીએ. બરાબર, વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા છે બે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે એવું વિચારીએ કે આ એક સાયકલ છે. સાયકલ અત્યારે આધુનિક આવી ગઈ છે, થોડીક ડિઝાઇનમાં ચેન્જ કરીએ આપણે. બરાબર, કે આ કોઈ એક સાયકલ છે. હવે સાયકલનું દળ કેટલું હોય? વધીને છે 15 કિલોગ્રામ, 20 કિલોગ્રામ, 30 કિલોગ્રામ, 40 કિલોગ્રામ કે 100 કિલોગ્રામ. એટલી બધી હોતી નથી, પણ આ તો તમને કહું છું ખાલી. બરાબર, આટલા દળની સાયકલ છે. હવે તમારે શું કરવાનું છે? તો કે આ સાયકલ તમારા તરફ આવે છે. બરાબર, કેટલા વેગથી? તો એનો વેગ હું તમને કહું, 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તમારી આગળ આવે છે. એનો અર્થ એવો થયો કે આ જે છે P બરાબર mv સૂત્ર અનુસાર દળ પણ છે અને વેગ પણ છે, એટલે કંઈક વેગમાન છે આને. અને આ સાયકલ તમારા તરફ આવે છે ને તમને ઊભા રાખી દીધા છે. યાદ રાખજો, આ બાજુ હાથ છે એટલે સાયકલને ઊભી રાખવા માટે. તમે શક્તિશાળી છો, ધોરણ સાયન્સના 11 સાયન્સના વિદ્યાર્થી છો. બરાબર, આ ચેલેન્જ એક્સેપ્ટ કરશો એટલે આ સાયકલને છે તમારા તરફ આવતી હશે અને હાવ નોર્મલ સ્પીડ છે 5 મીટર પ્રતિ સેકન્ડ, એટલે તમે એને આરામથી રોકવા પ્રયત્ન કરશો. બરાબર, વાંધો નહીં આવે. હવે છે તમારી બાજુ છે કોઈ એક છે, આપણે એમ બતાવીએ કે છુક છુક ગાડી આવે છે. બરાબર ને, આ છુક છુક ગાડી છે. હા, તેનો વેગ પણ કેટલો છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. ખાસ યાદ રાખજો. હવે તમને અહીં ઊભા રાખી દેવામાં આવે છે. બરાબર, પણ યાદ રાખો, તમને એમ કહેવામાં આવે છે ટ્રેનને રોકવી, પણ તમારા હાથ છે આ બાજુ નહીં હોય, આ બાજુ હશે. મુઠ્ઠીઓ વાળીને ભાગવા માટે છે. હશે કે નહીં હોય? શા માટે તમે છે સમાન વેગથી આવતી સાયકલને છે રોકી શકો છો પણ ટ્રેનને નથી રોકી શકતા? તમે એમ કહેશો સાહેબ એનું દળ વધુ હોય. તો જો અહીંયા P બરાબર mv, v તો બંનેમાં સેમ જ છે, પરંતુ અહીંયા છે દળ વધુ છે. જેનું દળ વધુ એનું વેગમાન વધુ. તો આના ઉપરથી તમને એવો ખ્યાલ આવ્યો કે વેગમાન વધુ તો એને રોકવું હોય તો વધુ બળ લગાડવું પડે. એનો અર્થ એવો થયો કે આના પરથી તમે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સરળતાથી સમજી શકો. બીજો નિયમ છે એ સરળતાથી સમજી શકો, જેમાં બે સંબંધ છે, એક બળ છે અને બીજો એને કોની હારે જોડેલો છે? વેગમાન સાથે જોડેલ છે. તો હવે તમને ખાસ યાદ સમજાઈ ગયું હશે શા માટે છે વેગમાન દ્વારા વેગ કરતાં કંઈક વધુ વિશેષ માહિતી મળે છે. જો આપણને એમ કીધું છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને સમજાવો. બીજો નિયમ હું તમને મેથેમેટિકલ રીતે કહું તો આ રીતે છે કે આને આ રીતે બોલે, આ વેગમાનનો ફેરફાર છે. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. કોના જેટલો હોય છે? તો કે બરાબર. કોના જેટલો હોય છે? તો કે બળ જેટલો. ચાલો બીજો નિયમ જો હું વાંચું છું. પદાર્થના વેગમાનના ફેરફારનો દર, દર એટલે અહીંયા યાદ રાખવાનું સમય દર, તેના પર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં અને લગાડેલ બળની દિશામાં હોય છે. તમે જુઓ, પરિણામી બળના સમપ્રમાણમાં હોય છે. અને આની દિશા કઈ હોય? તો કે હંમેશા બળની દિશા અને વેગમાનના ફેરફારની દિશા બંને કેવી હોય છે? સમાન હોય છે. ફરીવાર રિપીટ કરું છું. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે, અને આ વેગમાનના ફેરફારની દિશા પરિણામી બળની દિશામાં હોય છે. સમજાવું જો. આ એક બોક્સ છે, 5 ન્યૂટન બળ લાગે છે, 3 ન્યૂટન બળ લાગે છે. મને કયો કઈ દિશામાં આગળ વધશે? તમે મને એમ કહેશો સાહેબ જે 5 ન્યૂટન બળ લાગે ને એ દિશામાં જ આગળ વધે છે, કારણ કે પરિણામી બળ આ જ દિશામાં લાગ્યું. કેટલા ન્યૂટન લઈ ગયું? 2 ન્યૂટન લઈ ગયું ને. પેલા પદાર્થ સ્થિર હતો એટલે વેગ કેવો હતો? 0. હવે વેગ 0 નથી, અમુક વેગ સાથે ગતિ કરે છે. એમ દળનો પદાર્થ અમુક વેગ સાથે શું કરે છે? ગતિ કરે છે. એનો અર્થ એવો થયો કે અહીંયા છે વેગમાનમાં શું થાય છે? ફેરફાર થાય છે. વેગમાનમાં ફેરફાર ક્યારે થયો? જ્યારે પરિણામી બળ લઈ ગયું ત્યારે.
કઈ દિશામાં ફેરફાર થયો? પરિણામી બળ જે દિશામાં લઈ ગયું એ દિશામાં એમાં ફેરફાર થયો. સમજાઈ ગયો નિયમ? પરિવાર પદાર્થના વેગમાનમાં ફેરફારનો સમય દર એના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે, અને પરિણામી બળની દિશા એ જ વેગમાનના ફેરફારની દિશા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું થોડુંક અહીંયા તમને બીજી માહિતી આપું. ચાલો, બીજો નિયમ છે ને બળનું મૂલ્ય આપે છે. પહેલો નિયમ હતો એ બળની વ્યાખ્યા આપતો હતો. બીજો નિયમ છે બળનું મૂલ્ય આપે છે. કઈ રીતે આપે છે આપણે સાબિત કરીએ. જેમ કે તમે જુઓ, આપણે સૂત્ર શું મળ્યું? F is equal to શું મળ્યું? dp by dt. We know that P is equal to mv. એટલે કે વેગમાન છે એ કોના જેટલો હોય? mv જેટલો. તો અહીંયા હું લખી શકું P is equal to d by dt, અને અહીંયા હું લખું m into p. તમારા હાથમાં ચોપડી છે, તમે એક સ્થાનેથી બીજે સ્થાને મૂકો છો એટલે એના વેગમાં ફેરફાર થાય છે, પણ એના દળમાં કાંઈ ફેરફાર નથી થતો. દળ અચળ રહે છે. જો અચળ દળ રહે તો મારે એના ફેરફાર નથી થતો, તેના એ બહાર બેહાડે. પણ માત્ર શેમાં ફેરફાર થાય છે? વેગમાં. ખાસ ધ્યાન આપજો, કંઈક નવીન મળશે. બરાબર છે? તો તમને ખબર છે કે જો હું અહીંયા આવું લખું છું, બરાબર, F is equal to m dv by dt, we know that પ્રવેગ a એટલે શું થાય? dv by dt થાય. તે ઇક્વેશન નંબર 1 છે આપણા આગળ. જે ઇક્વેશન નંબર આપણે એને 1 કહીએ છીએ, બરાબર. તો સમીકરણ નંબર 1 પરથી હું આગળ વધું, બરાબર, તો અહીંયા આવશે F is equal to અહીંયા આવશે m, અને અહીંયા શું લખશું આપણે? a. તો તમે જોઈ શકો છો F બરાબર ma, જે આપણને ઇક્વેશન નંબર 2 મળે છે ને એ બળનું માન આપે છે. માન એટલે શું આપે છે? મૂલ્ય આપે છે. હવે તમને એમ થાય કે સાહેબ આ કઈ રીતે મૂલ્ય આપે છે? ચાલો એની ચર્ચા કરીએ. બરાબર, જો F is equal to શું થયું? ma. હવે F એટલે કે તમને ખબર છે આનો એકમ ન્યૂટન છે. હું 1 ન્યૂટન લખું. દળનો એકમ કિલોગ્રામ છે. ચાલો હું 1 કિલોગ્રામ લખું. પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, એટલે અહીંયા ચાલો લખી નાખું 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તમે જોઈ શકો છો કે જો અહીંયા તમને બળનું મૂલ્ય આપ્યું, આના ઉપરથી તમે 1 ન્યૂટન બળની વ્યાખ્યા બનાવી શકો છો. હવે 1 ન્યૂટન બળની વ્યાખ્યા કઈ રીતે બને? તમે જુઓ કે 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બાહ્ય બળ શું કહેવાય છે? 1 ન્યૂટન બળ કહે છે. થઈ જાય યાદ? 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બાહ્ય બળને 1 ન્યૂટન બળ કહે છે. આ ઉપરથી કહી શકાય કે ન્યૂટનની ગતિનો છે બીજો નિયમ છે એ બળનું માન આપે છે. તમને એમ થાય કે સાહેબ આ MKS પદ્ધતિની તમે વાત કરી, ચાલો CGS પદ્ધતિની વાત કરો ને. તો CGS પદ્ધતિમાં છે બળનો એકમ છે ડાઇન થાય, નોટ એ ડાકણ. યાદ રાખજો. કિલોગ્રામ છે ત્યાં મારે ગ્રામ લખવાનું, અને છે જ્યાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે ત્યાં લખવાનું 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વ્યાખ્યા શું બને એ મારે બોલવાની જરૂર નથી, તમે મારો બોલતા જાઓ. 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બાહ્ય બળને એક ડાયન કહે છે. બરાબર. તો આ રીતે છે તમે છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ સરળતાથી તમે આ રીતે છે યાદ રાખી શકો છો, તેનું માન મેળવી શકો છો, તેની સમજૂતી લઈ શકો છો, અને આ રીતે છે આપણે આગળ વધી શકીએ છીએ. બરાબર છે. હવે મારા ખ્યાલથી આમાં છે બહુ કંઈ આગળ વધવાની જરૂર નથી, કારણ કે આપણે આટલું યાદ રાખીએ એટલે ઇનફ છે નિયમ યાદ રાખીને. બરાબર. ચાલો, નવી વસ્તુ આવી તમારા માટે. ન્યૂ શબ્દ છે બળનો આઘાત એટલે શું? સમજાવો. યાદ રાખો, બળનો આઘાત છે ને વેગમાનનો ફેરફાર છે. આ ખાસ યાદ રાખો. તો તરત જ તમને લાઈટ થઈ જવી જોઈએ. સાહેબ વેગમાનનો ફેરફાર હોય ને તો વેગમાન તો સદિશ રાશિ છે, તો બળનો આઘાત છે કેવી રાશિ હશે? તો યાદ રાખવાનું સદિશ રાશિ છે. તો તરત જ તમને એવી લાઈટ થઈ જાય કે સાહેબ તો આમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમનો ભરપૂર ઉપયોગ થતો હોય, તો કે આ થાય. ન્યૂટનની ગતિનો બીજો
નિયમ. હવે તમને આ નિયમ આવડે છે કે એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય ડીપી બાય ડીટી. ડીપીને ટાર્ગેટ કરીએ તો શું આવશે એફ ઇન્ટુ ડીટી આવશે. એનો અર્થ એવો થયો કે આ શું છે વેગમાનનો ફેરફાર. તો તમને એમ થાય કે સાહેબ તમે હમણાં જ કીધું કે વેગમાનનો ફેરફાર એ તો બળનો આઘાત છે, તો અહીંયા શું લખાય બળનો આઘાત. તો એ કોના જેટલો હોય વેગમાનના ફેરફાર જેટલો. તો એના બરાબર શું થાય તો બળ ગુણ્યા શું આવે સમય આવે. તો આના ઉપરથી તમે આ રીતે સમજી શકો કે જ્યારે બળના આઘાતને મારે વ્યાખ્યાયિત કરવું હોય તો હું એને આ રીતે કરી શકું કે બળ અને તે લાગતું હોય. જો શબ્દ કંઈક નવીન છે, સીધું તો એમ જ થઈ શકે બળ અને સમયના ગુણાકારને બળનો આઘાત કહેવાય, પણ હું અહીંયા કંઈક આ રીતે બોલું છું આના ઉપરથી બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણાકારને બળનો આઘાત કહે છે. ચાલો લખું છું એટલે વધારે ખ્યાલ આવે. બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણાકારને શું કહેવાય છે બળનો આઘાત કહે છે. હવે તમને એમ થાય કે સાહેબ આ વળી આ શબ્દ ન સમજાતો બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણાકારને બળનો આઘાત કહેવાય. ચાલો સમજાવીએ. ખાસ કરીને એ પણ કહી દો બળનો આઘાત ક્યારે વ્યાખ્યાયિત કરવામાં આવે જ્યારે મોટા મૂલ્યનું બળ અલ્પ સમય માટે લાગતું હોય, એટલે થોડા સમય માટે લાગતું હોય ત્યારે છે મોટા મૂલ્યનું બળ અલ્પ સમય માટે લાગતું હોય ત્યારે બળનું અનુમાન અથવા બળનું મૂલ્ય બળના આઘાત વડે ગણવામાં આવે છે. ગણાય છે. હવે તમને એમ થાય કે સાહેબ આ કાંઈ સમજાતું નથી, આમાં થોડુંક વ્યવસ્થિત સમજાવો તો આપણે ઉદાહરણ લઈએ એટલે ખબર પડી જાય. ચાલો જો હવે હાલો અત્યારે ઉદાહરણ તરીકે તમને શેનું આપું, ચાલો ક્રિકેટનો અત્યારે સમય હાલે છે, ક્રિકેટ પ્રમાણે આપણે લઈએ. વિદ્યાર્થી મિત્રો આ બાટલી છે, નોટે બાટલી ધોકો એટલે બેટ છે બરાબર. અહીંથી કોઈ ખેલાડી છે બોલિંગ કરે છે, દડો આ બાજુ આવે છે. સમજો દડાનું દળ m જેટલું છે, આનો વેગ v1 જેટલો છે, એટલે કે આનું જો હું વેગમાન લઉં પ્રારંભિક વેગમાન p1 તો શું થાય m v1. દળ તો અચળ જ રહેશે, દડાનું દળ દાખલા તરીકે છે 100 ગ્રામ હોય તો એ તો અચળ જ રહેવાનું છે. હાલો એટલું આ બેટ્સમેન એને ફટકારે છે અને આ બેટ્સમેન છે આ દડાને ફટકારે છે, પણ તમે જોશો કે અહીંયા બોલ જ્યારે બેટને અડે છે ત્યારે બંને વચ્ચે સંપર્ક સમય કેટલો હશે ખૂબ જ ઓછો. આ સ્થિતિમાં છે બોલ દ્વારા બેટ ઉપર બળ લાગ્યું હશે અને ફટકારશે એટલે બેટ દ્વારા બોલ ઉપર બળ લાગ્યું હશે, અને આ જે બોલ છે ને કંઈક આ દિશામાં ગતિ કરે છે. યાદ રાખજો પહેલા 100 ગ્રામ હતું, અત્યારે દળ તો 100 ગ્રામ જ છે, પણ વેગ પહેલા કરતા કંઈક અલગ છે એટલે વેગને હું v2 કહી દઉં તો અંતિમ વેગમાન મને કેટલું મળ્યું p2 મળ્યું. પ્રારંભિક વેગમાન p1 હતું, ખાસ યાદ રાખીએ અંતિમ વેગમાન કેટલું હતું v2. હવે મારે એ ગણવું છે તો કે અહીંયા છે જ્યારે બેટ અને બોલ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હશે ત્યારે સમય બહુ માઇક્રોનમાં હશે, બહુ ઓછો સૂક્ષ્મ સમય હશે. આ દરમિયાન છે બેટ દ્વારા બોલ ઉપર કેટલું બળ લાગ્યું હશે તો મારે એની ગણતરી કરવી છે. તો કઈ રીતે કરવી, તો અહીંયા ત્યારે મારે લેવો પડે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે F ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી અથવા તો ડીપી બાય ડીટી. તો મારે અહીં લખવું પડે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. જો અંતિમ વેગમાન p2 હતું, પ્રારંભિક વેગમાન કંઈક હોવું છે બરાબર. તો હું બળની ગણતરી આરામથી કહી શકું. જો હું ધારી લ્યો કે અંતિમ વેગમાન મને છે 8 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ મળે છે, સમજો પ્રારંભિક વેગમાન ધારી લ્યો કે મને મળે છે, પેલા બોલ સ્લો જતો પછી બેટ્સમેન ફટકારતો હતો, આ 4 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે. બે વચ્ચે સંપર્ક સમય દાખલા તરીકે 0.1 સેકન્ડ હતો. તો હવે મારે બળની ગણતરી કરવી હોય મને સરળતાથી ખબર પડી જાય. 8 - 4 એટલે 4 વધે, છેદમાં અહીંયા આવશે 0.1 આવશે, પોઈન્ટ કાપીશ એટલે અહીંયા આવશે 40 ન્યૂટન. એનો અર્થ એવો થયો કે બેટ દ્વારા બોલ ઉપર 40 ન્યૂટન બળ લાગ્યું હશે. કેટલું બળ લાગ્યું હશે 40 ન્યૂટન બળ લાગ્યું હશે. અત્યારે આપણે જ્યારે છે મેચ જોતા હોઈએ બરાબર, કોઈ ખેલાડી કેટલી સ્પીડથી બોલ નાખે છે તરત જ આવી જાય.
કોઈ ખેલાડી જ્યારે ફટકારે છે બરાબર, ત્યારે દડો કેટલો આગો જાય છે, 6 કેટલા મીટરની છે એ આપણે તરત જ ખબર પડી જાય છે. અત્યારે તો આધુનિક કેમેરા આવી ગયા, તેની મદદથી ગણતરી થતી હોય છે. પણ ગાણિતિક રીતે વ્યવહારિક જેમાં જે સોફ્ટવેર નાખેલા હોય એનો જે છે આખે આખું કોડિંગ કરેલું હોય એ કંઈક આ ન્યૂટનની ગતિના નિયમોનો ઉપયોગ કરીને કરેલું હોય છે. તો હવે તમને આખો આઈડિયા આવી ગયો કે બળનો આઘાત એટલે શું. વ્યાખ્યા આ રીતે યાદ રાખવાની, બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણાકારને કહેવાય બળનો આઘાત. બળ અને તે લાગતું હોય, સમજાઈ ગયું ને તમને? દડો ગતિમાં છે એ નથી ગણતરી કરતા, પણ અથડાય છે ત્યારની જ વાત કરીએ છીએ, એટલા માટે શબ્દો આવે બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણાકારને કહેવાય બળનો આઘાત. ક્યારે વ્યાખ્યાયિત કરવામાં આવે તો કે મોટા મૂલ્યનું બળ સૂક્ષ્મ સમય માટે લાગતું હોય આવા સંજોગોમાં બળને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બળનો આઘાત છે શું? તો કે બળનો આઘાત વેગમાનનો ફેરફાર છે, તેનું સૂત્ર થાય બળ ગુણ્યા સમય. એટલે આનો એકમ શું થાય? તો આનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, અથવા તો આપણે જે વેગમાનનો એકમ છે એ જ એનો એકમ થશે. વેગમાનનો એકમ આપણે મેળવો, શું મેળવો? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, અથવા તો શું થાય? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, ખાસ યાદ રાખીએ. તો આનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, અથવા તો છે અથવાનો એકમ થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. એમએલટી શું થાય? તો કે એમએલટી અહીં -1 આવશે અને આ બે જગ્યાએ શું આવશે? 1 1 આવશે. M1 L1 T-1. તો વિદ્યાર્થી મિત્રો, આમાં લગભગ મારા ખ્યાલથી કોઈને ડાઉટ છે નહીં, એકદમ સહેલો પાર્ટ છે. બરાબર, બધી વાત કરવાની. ચાલો હવે આપણો અનુભવ કરીએ. મારા ખ્યાલથી બોયઝ હોય કે ગર્લ્સ હોય દરેકે અનુભવ કરેલો જ હશે ક્રિકેટની બાબતમાં. જેમ કે તમે જ્યારે ક્યારેક છે તમે જોયું હશે, અત્યારે IPL ચાલે જ છે, બધા મેચ જોવો જ છો, આપણે અનુભવે કરેલો છે. આપણે ધારી લો બાઉન્ડ્રી ઉપર ઊભા છીએ, બેટ્સમેન દડાને ફટકારે છે હવામાં, એકદમ ઊંચે જાય છે, એ દડો આપણી નજીક આવે છે અને આપણે કેચ કરવો છે. તો આપણે છે દડો બરાબર આપણી ઉપર જ આવે છે, એટલે આપણે કેચ કરશું એટલે આપણા હાથ આપણે આમ ઊંચા લઈ જશું, પછી ધીરે ધીરે એને નીચે લાવશું. શું કરશું? ધીરે ધીરે એને નીચે લાવશું અને આપણે કેચ કરશું. તમે જોજો તો બાઉન્ડ્રી ઉપર ઉભેલ વ્યક્તિ જ્યારે આ પ્રકારના કેચ કરે ત્યારે 99% કેચ શક્ય બને છે, એટલે થઈ જાય છે. પણ હવે એનાથી ઊંધું વિચારો કે કોઈ બોલર બોલિંગ ફેંકે છે, બેટ્સમેન ફટકારે છે અને એ દડો છે એ બોલર પાસે જાય છે, બોલિંગ કરતા વ્યક્તિ પાસે જાય છે, ત્યારે ખૂબ ઓછો સમય હોય છે, કારણ કે બેટ્સમેન ફટકારેનો ખેલાડી તો અડધી પીચે આવી ગયો હોય બોલિંગ કરતો કરતો, ને એને એ કેચ કરવાનો થાય ત્યારે છે અતિશય સ્પીડમાં હોય, એટલે ત્યારે છે એ મોટાભાગે રોકવા જાય તો ક્યારેક રોકાઈ જાય, અથવા તો ક્યારેક છે એ કેચ થતો નથી. શું કામ? કારણ કે બાઉન્ડ્રી ઉપર ઉભેલ વ્યક્તિને કેચ કરવા માટે સમય ઝાઝો મળે છે. જ્યારે અહીંયા બોલર કરતો બોલિંગ જ્યારે છે એ કોટ એન્ડ બોલ્ડ, એટલે કે પોતે જ કેચ કરતો હોય બોલિંગ ફેંકેલો, બરાબર, ત્યારે સમય ઓછો મળે છે. આવા સંજોગોમાં બળનો આઘાત આપણને બહુ ઉપયોગી બને છે. જો કઈ રીતે, જો આ લખ્યું છે કંઈક, બરાબર છે કે અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને સહેલાઈથી ઝીલી શકે છે, જ્યારે શીખાવ ક્રિકેટર, એટલે મારા જેવો, હું કોઈ ક્રિકેટ રમતો જ નથી, હાથમાં ઈજા થઈ શકે છે. શા માટે? હવે આપણને આ સૂત્ર આવડે છે, F = dp/dp/dt. બરાબર છે? આ સૂત્રની મદદથી થશે. જેમ તમે છે F અહીંયા dp બરાબર આવશે F × dt. કહેવાનો અર્થ એ છે કે જ્યારે ખેલાડી ઉપરથી બોલ આવતો હશે, હાથ ધીરે ધીરે નીચે લેતો જશે, બોલ અને હાથ વચ્ચેનો સંપર્ક સમય જેમ વધારશે, બરાબર, એમ વેગમાનના ફેરફાર એ રીતે થશે. જો આપણે વાંચીએ, અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા બોલને અટકાવવા માટે, ઊંચા બોલને ઝીલવા માટે તેના હાથને બોલની સાથે ગતિ તરફ ખેંચે છે, એટલે ધીરે ધીરે નીચે તરફ લઈ જાય છે, પછી કેચ કરે છે. જ્યારે આમ કરવાથી બોલના વેગમાનમાં ફેરફાર ધીમો ધીમો થાય છે, કારણ કે સમય વધે, તેથી બળનો આઘાત ઘટે છે. જ્યારે છે શીખાવ ક્રિકેટર તેના હાથ સ્થિર જ રાખીને ઊભો હોય, આવે એટલે ઝીલી લે, હાથમાં ભટકાઈને ત્રીજા નિયમ પ્રમાણે છે બોલ ભટકાઈને નીચે પડી જાય, કે પ્રયત્ન કરે છે, તેથી તેના વેગમાનમાં ફેરફાર ઝડપથી થાય છે, એટલે કે બળનો છે આઘાત મોટો હોય છે. આવા સંજોગોમાં છે હાથને ઈજા પણ થઈ શકે છે અને કેચ પણ છૂટી શકે છે. તો આવા વિજ્ઞાનની મદદથી છે આવા છે આપણે ઉદાહરણ સહેલાઈથી સમજી શકીએ. તમે ને હું છે નાનપણથી જ આપણે આવા ક્રિકેટ રમીએ છીએ અને આ આપણે કોઈ શીખવાડ્યું નથી, છતાં પણ આપણને આવડે છે કે જ્યારે આપણે કેચ કરતા હોઈએ ત્યારે ધીરે ધીરે છે આપણે હાથ નીચે લેતા જઈએ, સંપર્ક સમય વધારે, ત્યારે જ એમાં વિજ્ઞાન રહેલું છે.
આ તો માત્ર એની સાબિતી છે, બરાબર. અનુભવથી વધારે શીખાય છે. ચાલો, સરસ મજાનો નિયમ અને આજીવન યાદ રહે એવો નિયમ છે. કદાચ તમે ભણવાનું મૂકી દેશો, તમારા નવી પેઢી આવશે ને તમને એમ પૂછશે કે ન્યૂટનની ગતિના નિયમો આવડે છે, એટલે તમે કહેશો હા. એ એમ પૂછે કે બોલો જી, તમે એમ કહો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય છે, બરાબર. પહેલો ને બીજો નિયમ યાદ નહીં રહે, પણ આ નિયમ તો તમને યાદ રહેવાનો રહેવાનો ને રહેવાનો, કારણ કે આના વગર તમે એક સેકન્ડ પણ છે ચાલી શકો નહીં, બોલી શકો નહીં. બધું જ આ નિયમમાં આવી જાય છે, બરાબર છે. શું નિયમ છે એ તમને મને બેયને ખબર છે કે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા, ઇન્ટરેક્શન, એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે આ બળને ક્રિયાબળ કહેવાય. તેટલા જ મૂલ્યનું બળ સામેનો પદાર્થ તમારા ઉપર લગાડે એને પ્રતિક્રિયા બળ કહેવાય, બરાબર છે. તો અને દિશા પરસ્પર કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. સિમ્પલ આપણે એને આ રીતે બોલીએ છીએ, આઘાત અને પ્રત્યાઘાત બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. ચાલો તમને એક ઉદાહરણ દઉં. આઘાત અને પ્રત્યાઘાત વિજ્ઞાનની ભાષામાં અલગ છે અને વ્યવહારની દ્રષ્ટિએ ભાષામાં અલગ છે. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આ કોઈ એક પહેલવાન છે, બરાબર. અને સામે આપણે છે એક બીજો પહેલવાન બતાવીએ, પણ એ મકોડી પહેલવાન છે. એના થોડાક લાંબા બતાવીએ, આ રીતે છે. આ જાડો માણસ છે, પહેલવાન છે. આ મકોડી પહેલવાન છે, એટલે પતલો માણસ છે. ધારી લ્યો કે તમે જુઓ એ પ્રમાણે છે, આ પતલો માણસ છે જાડા માણસને ગાલ ઉપર એક ફટિંગ દરાન ચડાવી દે છે. જેવો છે આ પતલો માણસ છે આના ગાલ ઉપર જેવો છે એક તમાચો ચડાવી દેશે, એટલે આ જે માણસ છે એના વાળ ઊંચા થઈ જશે કે મકોડી પહેલવાન મને મારે. પછી આ શું કરશે એ તમને ખબર છે, ટીચી નાખશે આને, બરાબર. કહેવાનો અર્થ એ છે કે આ વ્યક્તિ જ્યારે છે આના ઉપર બળ લગાડે છે, બરાબર, ત્યારે છે આ વ્યક્તિને આઘાત લાગે છે કે આવા સેડાડિયા મને મારી જાય, ત્યારે છે એ સામે એને ધોકાવી નાખે છે. આઘાત લાગે ને પ્રત્યાઘાત સ્વરૂપે સામે ધોકાવે છે. વ્યવહારમાં એવું થાય જ છે, આપણે સમજીએ જ છીએ, બાંધવાનું આમાંથી જ થાય છે. પણ અહીંયા એવું કહે છે કે આને આઘાત આપ્યો અને એને પ્રત્યાઘાત આપ્યો વ્યવહારમાં, પણ વિજ્ઞાનની ભાષામાં આને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ પડાતો નથી, કહેવાતો નથી. વિજ્ઞાનની ભાષામાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહેવાય છે કે જ્યારે આ જાડિયો માણસ હતો, જાડિયા માણસના ગાલ ઉપર આના દ્વારા જેવું અહીંયા છે હાથ દ્વારા જેટલો ગાલ ઉપર બળ લાગે છે એટલા જ સમયમાં છે ગાલ દ્વારા હાથ ઉપર બળ લાગે છે. એટલે તમને ખબર છે, તમે ક્યારેક કોકને ઘૂસતા હો ત્યારે તમને પણ સામું લાગતું હોય છે. તો આને કહેવાય છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. એટલે હાથ દ્વારા જેટલું ગાલ ઉપર બળ લાગે એ જ સમય દ્વારા ગાલ દ્વારા હાથ ઉપર બળ લાગે અને આપણી હથેળી લાલ થઈ જતી હોય છે. તો આવા સંજોગોમાં ન્યૂટનની ગતિનો નિયમ પડાય છે, આમાં પડાતો નથી, આમાં વેરઝેર પડાય છે. તમને ખાસ ખ્યાલ આવી ગયો હશે, બરાબર. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણને એવું કહે છે કે જેટલા સમય દરમિયાન હાથ દ્વારા ગાલ ઉપર બળ લાગ્યો એટલા જ સમય દ્વારા ગાલ દ્વારા હાથ ઉપર બળ લાગ્યો. એટલે આ વસ્તુ એ દર્શાવે છે કે બળ હંમેશા જોડીમાં જ હોય. તમે રસ્તા ઉપર ચાલો, તમારા પગ દ્વારા જેટલા સમય દ્વારા જમીન ઉપર બળ લાગે છે, એટલે જમીન ઉપર પાછળની દિશામાં બળ લાગે, તમારા ઉપર આગળની દિશામાં બળ લાગે, એટલે તમે આગળ ચાલી શકો. જમીનનું દળ વધારે છે, એ ખસી શકતી નથી, એટલે એમનું રહે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે વિશ્વમાં એકલું અટોલું બળ હોય જ નહીં. બળ હંમેશા શેમાં હોય? જોડીમાં જ હોય. આજે હું બોલું છું, તમને સંભળાય છે, હું બોલું છું એટલે મારે છે જીભ છે એ તાળવા સાથે અથડાય છે, ગાલ સાથે અથડાય છે, તાળવા સાથે અથડાય છે, પણ બાકીનું જડબું છે એ સ્થિર છે, એટલે એ પોતાનું સ્થાનાંતર નથી કરતું, પણ જીભ સ્થાનાંતર કરીને નવા નવા શબ્દો બોલી શકે છે. તો હવે તમને ખાસ ખ્યાલ આવી ગયો કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું છે. એક જ સમયે લાગે, પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે અને જોડીમાં જ લાગે. જે પેલું જે બળ લાગે એને આઘાત બળ અથવા ક્રિયાબળ કહેવાય. સામેથી એ જ સમય દરમિયાન જે પ્રતિક્રિયા આવે એને પ્રતિક્રિયા બળ અથવા તો છે એને પ્રત્યાઘાતી બળ તરીકે ઓળખવામાં આવે છે. એક બીજું ઉદાહરણ દઉં, જો તમને હવે બધો ખ્યાલ આવી જ ગયો છે, કારણ કે તમે આ બધું બહુ 8મા 9માં સારી રીતે ભણીને આવ્યો છો. આ એક દિવાલ છે, દિવાલને હું કંઈક નામ આપી દઉં, ફોર એક્ઝામ્પલ એ. આ એક બોલ છે, તેને શું નામ આપી દઉં? બી. બોલ આ દિશામાં ગતિ કરે છે. હવે આ જ બોલ જ્યારે છે આ દિવાલ સાથે અથડાશે, બરાબર, ત્યારે છે સમજો બરાબર,
બોલ દિવાલ સાથે અથડાય તમે અનુભવ કરો જ છો ત્યારે છે બોલને આપણે બી વડે દર્શાવ્યું છે, દિવાલને આપણે એ વડે દર્શાવ્યું છે. ત્યારે બી દ્વારા એ ઉપર બળ લાગે છે, એને હું આ રીતે બોલું, બી દ્વારા એ ઉપર બળ લાગે છે, જેની દિશા કંઈક આ દિશા છે. આ જ સમય દરમિયાન દિવાલ દ્વારા બોલ ઉપર બળ લાગ્યું હશે જે આ દિશામાં હશે, એટલે કે દિવાલને મેં એ કીધું છે, એ દ્વારા બી ઉપર બળ લાગ્યું હશે જેની દિશા છે. અહીં હું લખું એ દ્વારા બી ઉપર બળ લાગે છે જેની દિશા આના કરતા કેવી છે, વિરુદ્ધ છે કે નહીં. તો આને આ રીતે તમે સરળતાથી બતાવી શકો. આમ કહી શકો કે આઘાત અને પ્રત્યાઘાત બળો બંને કેવા હોય છે, તો કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. હવે બહુ ડીપમાં મારે આમાં જવાની જરૂર નથી, બરાબર. તમે જ્યારે છે નોટ હોય, નોટ ઉપર બોલપેનથી લખો છો ત્યારે છે ઘર્ષણના કારણે જ તમે લખી શકો છો, એમાંય આઘાત અને પ્રત્યાઘાત બળો આવે છે. તો જોઈએ હાલો કેવા કેવા પોઈન્ટ છે, બરાબર. થોડુંક વાંચન કરીએ આપણે. મેં તમને કીધું તો એ પ્રમાણે પાઠ એકદમ સહેલો છે, બરાબર. આમાં એવી જ વસ્તુ ભણવાની આવે છે કે જે તમે ભૂતકાળમાં ભણી ગયા છો, બરાબર છે. જો આ નિયમમાં ક્રિયાબળ પ્રતિક્રિયા બળનો અર્થ બળ જ થાય છે, લખી નાખો ત્યાં ખબર છે. નિયમને સરળ અને સ્પષ્ટ રીતે છે કહી શકાય કે બળ હંમેશા જોડમાં જ લાગે છે. એ પદાર્થ બી વડે લાગતું બળ અને બી દ્વારા એ ઉપર લાગતું બળ બંને સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું હોય છે. કોઈ પણ બળ છે ક્યારે એકલું હોતું નથી, બળ હંમેશા જોડીમાં જ લાગે છે. ક્રિયાબળ પ્રતિક્રિયા બળ હંમેશા એક સાથે અને અલગ અલગ પદાર્થ પર લાગે છે, એક સાથે અને અલગ અલગ પદાર્થ પર લાગે છે, એટલે કે ક્રિયાબળ કારણ છે અને પ્રતિક્રિયા બળ તેની શું છે, અસર છે. ગતિનો ત્રીજો નિયમ કોઈ કારણ કે અસરનો સંબંધ અભિપ્રેત એટલે દર્શાવતો નથી. આમ બી અને એ પળનું બળ અને એ અને બી પળનું બળ એક જ ક્ષણે લાગે છે, આ બળને ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ કહેવાય. મેં આમાં જેટલું વાંચ્યું એ બધાનો અર્થ એક જ થાય છે, બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. મેં અહીંયા જે ઉદાહરણ આપ્યું તમે જો આ જો, બરાબર. એ જ વસ્તુ પછી અહીં રિપીટ કરી છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જુદા જુદા પદાર્થો પર લાગે છે. ધારો કે એ અને બી પદાર્થો એક જોડ છે, બરાબર. તો આ બંને બળ છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. આને વચ્ચે બી દ્વારા એ ઉપર લાગતું બળ, આને વચ્ચે એ દ્વારા બી ઉપર લાગતું બળ. આથી કોઈ પણ પદાર્થ હાથે વગેરે છે જે કઈ ચર્ચા કરેલી છે, બરાબર. એ બધી ચર્ચાઓ છે એ તમે હોમવર્કમાં વાંચજો હવે, કારણ કે આમાં બહુ કંઈ આગળ વધવા જેવું છે નહીં. હવે જે હું તમને જે કરાવું ને એ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને 3 નિયમો કરાવ્યા, વેગમાન કરાવ્યું. હવે છે આપણા નિયમ સમજવો છે, બહુ અગત્યનો છે, મોસ્ટ આઈમ્પી છે. કુદરતમાં છે 4 નિયમ છે. 4 નિયમોમાંનો એક આ નિયમ છે જેને કહેવાય છે વેગમાન સંરક્ષણનો નિયમ, કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. શું નિયમ છે એ સમજીએ ચાલો. 3 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. નિયમ કઈ કવો છે, અલગ કરેલા તંત્રનું કુલ, આને રેખીય પણ બોલાય, રેખીય વેગમાન અચળ જળવાઈ રહે છે. અલગ કરેલા, અલગ એટલે કે જુદું પાડેલું, જેના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ને એને અલગ કરેલું તંત્ર કહેવાય, બરાબર છે. આ એક યાદ રાખજો. જે કઈ બળો લાગે તે આંતરિક બળો છે. પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય. શૂન્ય હોય તો તેને અલગ કરેલું તંત્ર કહેવાય. અલગ કરેલું તંત્ર એટલે એવું તંત્ર જે કઈ બળ લાગતું હોય બાહ્ય બળ એ શૂન્ય હોય, જે કઈ લાગતું હોય આંતરિક બળ જ હોય અને એના કારણે આપણે અસર મળતી હોય છે, અને અલગ કરેલું તંત્ર કહેવાય. નિયમ ખાસ યાદ રાખીએ, અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ જળવાઈ રહે છે. હું તમને એક ઉદાહરણ આપું તો વધારે ખ્યાલ આપજે. ઉદાહરણ તરીકે હું લઉં, ચાલો એક કંઈક આવું ઉદાહરણ લઉં.
વિદ્યાર્થી મિત્રો, તમને આજે દેખાય છે તમંચો દેખાય છે, બંદૂક દેખાય છે, બંદૂક, જેને હું રાઇફલ કહું. તો કે રાઇફલ તો મોટી હોય છે, પણ એના કરતાંય મોટી છે, બરાબર, તમંચો છે. આની અંદર છે ને એક બુલેટ છે, એટલે કે ગોળી છે. આ ગોળી છૂટ્યા પહેલાની સ્થિતિ છે. ગોળી સ્થિર એટલે એનો વેગ 0, રાઇફલ સ્થિર એટલે એ પણ 0. એટલે ગોળી અને રાઇફલ બંને સ્થિર સ્થિતિમાં છે. વેગ 0 એટલે P બરાબર mv, એટલે વેગમાની કેવું થયું? 0. તો અહીંયા હું એમ કહું કે રાઇફલ અને ગોળી આ બે ભેગા થઈ ગયા, એટલે જે બન્યું એને એનું શું કહેવાય? તંત્ર કહેવાય. પ્રારંભમાં એટલે ગોળી છૂટ્યા પહેલા બંને સ્થિર છે. કેવા છે? બંને સ્થિર છે. માટે રાઇફલ પ્લસ ગોળી ના તંત્રનું પ્રારંભિક વેગમાન કેવું છે? 0 છે. કારણ કે વેગ 0 તો વેગમાન પણ કેવું? 0. યાદ રાખજો, પ્રારંભિક વેગમાન 0 છે. તમને ખબર છે કે જ્યારે હું છે ટ્રિગર દબાવીશ ત્યારે ગોળી આગળની દિશામાં જાય, રાઇફલ પાછળની દિશામાં જાય, બરાબર છે. અહીંયા આપણે દર્શાવીએ કે છે બરાબર, ગોળી છે એ આગળની દિશામાં ધકેલાય અને છે રાઇફલ કઈ દિશામાં ધકેલાય? પાછળની દિશામાં. આ જે ઘટના બને છે રાઇફલ પાછળની દિશામાં ધકેલાય એને રાઇફલનો રિકોઇલ કહેવાય છે. યાદ રાખજો, રાઇફલનો રિકોલ અથવા રિકોઇલ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે તમે જુઓ કે મોટી બંદૂક હોય તો એનો રિકોલ વધારે હોય, તો એને જો આપણે વ્યવસ્થિત ન રાખેલી હોય, સૈનિકો તમે જુઓ એને આગળ મોટી રાઇફલ હોય તો એ ખંભા ઉપર આમ વ્યવસ્થિત આમ બેહાડીને વ્યવસ્થિત ફોડશે. જો જરી કંઈ ભૂલે ચૂકે રાખી હોય તો ગોળી છૂટે તો રાઇફલ એટલી પાછળ આવે તો ખંભો ભાંગી નાખે. એટલે એને છે વ્યવસ્થિત ગોઠવવી પડે, બરાબર. તો આ સ્થિતિ છે. હવે ધારી લ્યો કે આમાં ગોળી છૂટે છે, બરાબર. આપણે બતાવીએ કે છે આ ગોળી છે, બરાબર, આગળની દિશામાં જાય છે. તમને એમ થાય કે સાહેબ આ રાઇફલની અંદર તો ગોળી નાની હતી, બહાર નીકળીને મોટી કેમ થઈ ગઈ? તો હાઇબ્રિડ ગોળી છે, કોરોના ખાઈ ગયેલી છે, બરાબર. ક્યારે વધઘટ થાય કંઈ ખબર પડે નહીં. ટૂંકમાં આ ગોળી ઉપર આગળની દિશામાં બળ લાગે છે. કેટલું બળ લાગે છે? F જેટલું બળ લાગે છે. કેટલા સમય માટે? તો કે dt સમય માટે. તો તમે એમ કહેશો તો સાહેબ રાઇફલનો રિકોલ એટલે રાઇફલ તો પાછળની દિશામાં ધકેલાય, તો કે હા ધકેલાય ને. કેટલા સમય માટે? તો ન્યૂટનનો ત્રીજો નિયમ એવું કહે છે એટલા જ સમય માટે બળ લાગે, બરાબર. અને એ કઈ દિશામાં? પાછળની દિશા માટે લાગે. એટલે મારે આગળ શું કરવું પડે? માઇનસ કરવું પડે. એનો અર્થ એવો થયો કે જ્યારે છે રાઇફલ પાછળની દિશામાં ધકેલાય ત્યારે એને વેગ છે એટલે વેગમાન છે. ગોળી આગળની દિશામાં ગતિ કરે છે એટલે એને વેગ છે એટલે કે વેગમાન છે P બરાબર mv. તો એનો અર્થ એવો થયો હવે બંનેના વેગમાન 0 છે નહીં, બરાબર. તો અહીં લખીએ ગોળી છૂટ્યા બાદ, ગોળી છૂટ્યા બાદ છે ગોળી આગળની દિશામાં અમુક વ્યક્તિ ગતિ કરે છે એટલે ગોળીના વેગમાનમાં ફેરફાર થાય છે. ગોળીના વેગમાનમાં થતો ફેરફાર. વેગમાન એટલે P, ગોળી એટલે બુલેટ, તો એને PB સાઇન વડે દર્શાવું. કેટલો ફેરફાર થાય? તો કે F × dt, બરાબર છે. આટલો ફેરફાર થાય. આને નંબર આપી દઉં, સમીકરણ નંબર 2. તો રાઇફલ પાછળની દિશામાં જાય, પેલા સ્થિર હતી, હવે અમુક વ્યક્તિ ગતિ કરે છે એટલે અહીં લખીએ રાઇફલના વેગમાનમાં થતો ફેરફાર. આ ફેરફાર છે. તો રાઇફલનું વેગમાન એટલે P, મોમેન્ટમ, રાઇફલ એટલે R, તો કેટલો ફેરફાર થાય? તો કે F × dt જેટલો. કારણ કે પ્રારંભમાં તો સ્થિર હતું પણ આગળ શું આવશે? માઇનસ આવશે. આને કહી દો સમીકરણ નંબર 3. યાદ રાખો કે તમે અહીંયા છે પ્રારંભમાં રાઇફલ અને ગોળી બંને સ્થિર હતી. ગોળી છૂટ્યા પહેલાની સ્થિતિ વાત કરીએ તો ટોટલ વેગમાન 0 હતું. હવે ગોળી છૂટ્યા બાદ શું થાય છે એની હું વાત કરું છું. તો આપણે છે એની વાત કરીએ, બરાબર. તો અહીં લખીએ ગોળી છૂટ્યા બાદ રાઇફલ પ્લસ ગોળી ના તંત્રનું વેગમાન. તો મારે શું લખવું પડશે? PB પ્લસ શું લખવું પડશે? PR.
ચાલો બેના તંત્રનું પરિવેગમાન લો તો અહીંયા આવશે સમીકરણ નંબર 3 ઉપરથી f ઇન્ટુ dt વત્તા અહીંયા લખવું પડશે માઇનસ f ઇન્ટુ શું લખવું પડશે dt. ચાલો આનો સરવાળો કરો તો તંત્રનું ટોટલ વેગમાન કેટલું મળ્યું? શૂન્ય મળ્યું. પ્રારંભમાં કેટલું હતું? તો કે શૂન્ય જ હતું. એનો અર્થ એવો થયો કે આ છે એ સમીકરણ નંબર 2 છે. તો સમીકરણ 1 અને 2 જો પ્રારંભમાં 0 હતું, અહીંયા અંતિમમાં પણ શું છે? 0 જ છે. ટૂંકમાં અહીંયા આપણે ગોળી ઉપર કોઈ પણ પ્રકારનું બળ નથી લગાડતા, આપણું કામ માત્ર ટ્રિગર દબાવવાનું છે, બીજું કાંઈ નથી. તો અહીંયા આંતરિક બળો જ લાગે છે, જે કાંઈ બળ લાગે છે ટ્રિગર દબાવો એટલે અંદર સ્પ્રિંગ દ્વારા જેટલું બળ ક્રિએટ થાય છે એ બળ છે ગોળી ઉપર લાગે છે અને ગોળી આગળની દિશામાં ધકેલાય છે અને રાઇફલ ધકેલાય છે પાછળની દિશામાં. આ ઉપરથી હું એમ કહી શકું કે સમીકરણ 1 અને 4 જો તમે સરખાવો, આનો 4 નંબર આપી દો, બરાબર. જો તમે સમીકરણ 1 અને 4 સરખાવો, બરાબર, તો તમે જોઈ શકો છો કે જેટલું પ્રારંભિક વેગમાન છે જે 0 હતું એટલું શું છે? અંતિમ વેગમાન છે એ કેટલું છે? 0 છે. એટલે પ્રારંભિક અને અંતિમ બંને વેગમાન કેવા છે? સમાન છે. આથી આપણે વ્યાખ્યામાં એમ કહી શકીએ કે અલગ કરેલા તંત્રનું, અલગ એટલે કોઈ બાહ્ય બળ ન લાગતા હોય, જે કાંઈ બળો લાગતા હોય બધા આંતરિક બળો જ લાગતા હોય છે, બરાબર. તો એનું કુલ વેગમાન એટલે કે આપણે જોયું વેગમાન અચળ જળવાઈ રહે છે. એટલે પ્રારંભમાં સ્થિર હતું ને પછી પણ કેવું રહે છે? સ્થિર રહે છે. આ નિયમ છે ને સાર્વત્રિક છે, બરાબર છે, સાર્વત્રિક છે અને બધી વસ્તુ ઉપર લાગે છે. ચાલો તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે પરમાણુની વાત કરું. પરમાણુની કેન્દ્રમાં ધન વીજભાર હોય છે, બહારની બાજુ ઇલેક્ટ્રોન હોય છે. ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં જુદા જુદા વેગથી ભ્રમણ કરતો હોય છે. હવે વિચાર કરો કે જેટલું આ બે આંતરિક બળો છે, અહીં કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ નથી લગાડતો, જેટલું આ પ્લસ છે ઇલેક્ટ્રોનને ખેંચતું હશે એટલું ઇલેક્ટ્રોન પ્લસને ખેંચતું હશે, એના કારણે સતત ગતિ કર્યા રાખે છે આ ઇલેક્ટ્રોન. હવે તમારે ઇલેક્ટ્રોનને આ કક્ષામાંથી બહાર ધકેલવી હોય તો બહારથી તમારે વધારાનું બળ આપવું પડે, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર કે ગમે એ, તો જ ઇલેક્ટ્રોન પોતાની કક્ષા મૂકશે, બાકી મૂકશે નહીં. એનો અર્થ એવો થયો કે બાહ્ય બળ જ ન આપો તો પોતાની ગતિ ચાલુ જ રાખે છે, એટલે કે એનું વેગમાન અચળ જ જળવાઈ રહે છે, એમાં કોઈ પણ જાતનો કંઈ ફેરફાર થતો નથી. એટલે આ સૂક્ષ્મ કણ માટે લાગુ પડે છે. યાદ રાખજો, ઇલેક્ટ્રોન પ્રોટોન એટલે સૂક્ષ્મ કણ. એ જ રીતે બ્રહ્માંડના જે મોટા કણો છે, દાખલા તરીકે તમને વાત કરીએ તો કે આ સૂર્ય છે અને આ પૃથ્વી છે, અર્થ છે, તો આમાંય લાગુ પડે. સૂર્ય અને પૃથ્વીનું આંતરિક બળ છે, બરાબર, એના અનુસંધાને જ છે પૃથ્વી પોતાની કક્ષામાં સતત ભ્રમણ કર્યા રાખે છે. કારણ કે આની ઉપર લાગતું પરિણામી બળ કેવું છે? 0 છે. જે કંઈ છે એ આંતરિક બળો છે. જેટલું સૂર્ય પૃથ્વી ઉપર એટલું જ પૃથ્વી સૂર્ય ઉપર બળ લગાડે. જો હું બહારથી બીજો કોઈ ગ્રહ લઈ આવીને પૃથ્વી પર અથડાવું, બાહ્ય બળ આપું, તો જ એના વેગમાં ફેરફાર થાય, એટલે તો જ એના વેગમાનમાં ફેરફાર થાય, ત્યાં સુધી ફેરફાર થાય નહીં. એટલે આ બ્રહ્માંડના મોટામાં મોટા કણો છે સૂર્ય અને પૃથ્વી, આપણે એમ વિચારી શકીએ, બરાબર. તો આ નિયમ છે યુનિવર્સલ, બરાબર, અને ફંડામેન્ટલ છે, એટલે મૂળભૂત અને સાર્વત્રિક છે. યાદ રાખજો, મૂળભૂત એટલે ફંડામેન્ટલ, યુનિવર્સલ એટલે સાર્વત્રિક. નાનામાં નાના કણોથી લઈને મોટામાં મોટા કણો હોય, બધા વચ્ચે છે સમાન મૂલ્યનું અને એક સમાન રીતે લાગે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ઘણા ટોપિક કરાવ્યા છે. હવે નવા ટોપિક નથી કરાવવા, કારણ કે તમારાનું પાછું લેસન પણ કરવાનું હોય છે. આ બધું જ હું તમને છે વ્યવસ્થિત એકવાર રિવિઝન કરાવી દઉં